2 વર્ષ અગાઉ મહુવા શહેરના માર્કેટિંગ યાર્ડની પાછળ આઈસર ગાડી મૂકવા જેવી નજીવી બાબતને લઈ હત્યાનો બનાવ બનવા પામ્યો હતો। આ હત્યાના બનાવને લઈ પોલીસે તપાસનો ધમધમાટ આદરી 2 આરોપીને ઝડપી લીધા હતા। આ કેસ નામદાર કોર્ટ મહુવામાં ચાલી જતા આજે નામદાર કોર્ટ મહુવાએ મહત્વનો ચુકાદો આપ્યો છે। હત્યાના બંને આરોપીને 29 મૌખિક પુરાવા 38 લેખિત પુરાવાને ધ્યાને લઈ બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે। જિલ્લાના મહુવામાં 2 વર્ષ અગાઉ થયેલી હત્યાના ચકચારી કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે। આઈસર ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં એક વ્યક્તિની હત્યા થવા પામી હતી। હત્યા કરનાર બંને શખ્સોને બીજા એડિશનલ સેશન જજે આજીવન કેદની સજા ફટકારી છે। સમગ્ર ઘટના શું છે તેની વાત કરીએ। 28 એપ્રિલ 2023ના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડના પાછળના ભાગે આઈસર ગાડી મૂકવા બાબતે વિવાદ થયો હતો। આ વિવાદ ઉગ્ર બનતા મુનાફ ચાવડા પર હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી। આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ આદર્યો હતો। આ કેસની સુનાવણી દરમિયાન સરકારી પક્ષ દ્વારા સચોટ દલીલો અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં 19 મૌખિક પુરાવા 38 લેખિત પુરાવા અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામના રહેવાસી એવા અફજલ પઠાણ અને નવાઝ ઉર્ફે ગટ્ટી પઠાણને દોષી ઠેરવ્યા હતા। કોર્ટે બંને ગુનેગારોને આજીવન કેદની સજાની સાથે પ્રત્યેકને ₹50,000નો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે।